નમસ્કાર મિત્રો, હું છું વિવાન. પરોઢિયાના 5 વાગી ગયા છે. અમે નીકળી પડ્યા છીએ લાંબી મુસાફરી માટે. થોડો સમય થયો તો મસ્ત સૂરજ દાદાના દર્શન કર્યા. ઉગતા સૂરજ દાદાના દર્શન કરવા એ ખૂબ જ નયનરમ્ય દ્રશ્ય છે. આ આપણા ગુજરાતનો હાઈવે છે. તમારામાંથી ઘણા ખરા ઓળખતા જ હશે. ગાડી તો ધીરે ચાલે છે, ખાલી વિડીયોમાં સ્પીડ વધારી છે. એટલે ખાલી ખોટું કંઈ કોમેન્ટ ના કરતા કે ગાડી ધીરે ચલાવો. હવે બપોરનો સમય થઈ ગયો છે. આ રસ્તો જોઈને એવું લાગે છે કે ગામડે જઈ રહ્યો છું, કારણ કે ગામડે પણ આવા જ રસ્તા હોય. થોડો ટાઈમ થયો એટલે હાઈવે આવી ગયો. લાગે ને બાકી બગોદરાનો હાઈવે હોય એવું. બસ હવે અમે પહોંચવા જ આવ્યા. મારા પપ્પા, મારા મમ્મી, મારા બા, મારા દાદા અને છેલ્લે હું એટલા જણા ગયા છે. આપણે હે ને છેલ્લે ટેસડાથી બેઠા છીએ અને હવે પહોંચી ગયા શામળાજી. અને ત્યાં જઈને જોયું તો GJ5, GJ1 અને આખા ગુજરાતની ગાડીઓ. અંદર મંદિરમાં પણ એટલી ટ્રાફિક હતી. પણ આપણે તો મોટા યુટ્યુબર, આપણી ઓળખાણો જ એવડી ને કે ડાયરેક્ટ વચ્ચે ઘૂસી ગયા અને ફટાફટ દર્શન કરી લીધા. થોડીક ધક્કામુક્કી થઈ પણ વાંધો ન આવ્યો. અને પછી આવડી આ ચકલી લીધી. બહાર આવતા જ મને ગાય માતા મળી ગયા. મને એની સાથે ખૂબ જ મજા આવી. હવે પાછા નીકળી ગયા બીજી સફર માટે. એ શેની સફર હતી બીજા બ્લોગમાં કહીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.